નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ છે ડૉક્ટર હરિભાઈ એસ ગોધાણી શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને પરમ આદરણીય જે કે કેસીએ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલે છે. સામાન્ય પ્રવાહ ધોરણ 12 અને સામાન્ય પ્રવાહની અંદરમાં ધોરણ 12માં વિષય તત્વજ્ઞાન અને એ તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ 3 ની અંદરમાં ભાગ નંબર 4 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે પ્રકરણ 3 ની અંદરમાં તત્વજ્ઞાનની અંદરમાં ભાગ નંબર 1 અને 2 અને 3 એની વાત આપણે કરી ચૂકેલા છીએ. એમાં પહેલા ભાગની અંદરમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું આખી આ પ્રકરણના સંદર્ભની અંદરમાં પ્રસ્તાવના સ્વરૂપેની વાત આપણે કરી ચૂકેલા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સંદર્ભની અંદરમાં આપણે આગળ વાત કરીએ તો આપણે બીજા વિડિયો લેક્ચરની અંદરમાં આપણે પહેલો અનુમાનનો નિયમ કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એમપીનો આ નિયમ વિશે આપણે બીજા વિડિયો લેક્ચરની અંદરમાં ભણી ચૂકેલા છીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે આ રૂપ છે એ આપણા રફ ચોપડાની અંદરમાં 25 વખત લખવાનું પાકું કરવાનું છે અને રોજ તમને આ એક નિયમ જ્યારે ભણાવતો જઈશ ત્યારે આગળના બધા રૂપનું પુનરાવર્તન કરતો જઈશ કે જેથી કરીને તમને યાદ રહી જાય. આમાં આ પહેલું રૂપ એમપીનું પી સરથી ક્યુ, પી તેથી ક્યુ, જે બીજા વિડિયો લેક્ચરની અંદરમાં આપણે ભણ્યા છીએ. ક્રમ નંબર 3 ની અંદરમાં આપણે ત્રીજો આની સાથે અનુમાનનો બીજો નિયમ એમપી જે આપણે ભણ્યા અને એની અંદરમાં આપણે એનું રૂપ પી સરથી ક્યુ, નિષેધ ક્યુ તેથી નિષેધ પી. આમાં પૂર્વાંગનો સ્વીકાર તો ઉત્તરાંગનો સ્વીકાર, આમાં ઉલટું છે. ઉત્તરાંગનો નિષેધ તો પૂર્વાંગનો નિષેધ, ઉત્તરાંગનો નિષેધ તો પૂર્વાંગનો નિષેધ. વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખજો અને આને સંક્ષેપમાં એમટી નો નિયમ કહેવામાં આવે છે. આ પ્રથમ નિયમને સંક્ષેપમાં એમટી નો નિયમ કહેવામાં આવે છે. કારણ કે આપણે દલીલ ગણશું ત્યારે સંક્ષેપ આ મુદ્દાની વાત આપણે લખવાની થશે, એટલે એ પણ આપણે પાકું કરવાનું છે, તૈયાર કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગ નંબર 4 ની વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 4 ની અંદરમાં આપણે આ અનુમાનના ત્રીજા નિયમના સંદર્ભની અંદરમાં વાત કરવા જઈ રહ્યા છીએ. ત્રીજો નિયમ છે જે અનુમાનનો આ પ્રમાણે છે: સોપાધિક સંવિધાનને લગતો નિયમ. સોપાધિક સંવિધાનને લગતો નિયમ. વિદ્યાર્થી મિત્રો, આને સંક્ષેપની અંદરમાં HS, આમાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો H અને S બંને કેપિટલ અક્ષર છે, ધ્યાનમાં રાખવાનું છે. આપણે H અને S ને નાના અક્ષરના સ્વરૂપમાં ક્યાંય લખવાના નથી, ધ્યાનમાં રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિયમની અંદરમાં આવતી 6 બાબતના સંદર્ભની અંદરમાં વાત આપણે સમજી લઈએ. પછી આપણે ખાલી જગ્યા સ્વરૂપે એની 5 દલીલ જોઈ લઈએ. આમાંની અંદરમાં પહેલો મુદ્દો એ છે કથન. વિદ્યાર્થી મિત્રો, સોપાધિક સંવિધાનને લગતા નિયમનું કથન આ પ્રમાણે છે કે જો પ્રથમ આધાર વિધાન તરીકે પી સરથી ક્યુ
બીજા આધાર વિધાન તરીકે Q શરતી R એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી આપણે P શરતી R એવા ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. ફરી પાછું બોલી જાઓ વિદ્યાર્થી મિત્રો. જો પ્રથમ આધાર વિધાન તરીકે P શરતી Q, બીજા આધાર વિધાન તરીકે Q શરતી R એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી આપણે P શરતી R વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આને યાદ રાખવું હોય તો સરળતાથી યાદ રહી જશે. જો આ પ્રમાણે કંઈ નથી કરવાનું. જેમ કે દાખલા તરીકે આપણે એને યાદ રાખવા માટે P શરતી Q અને Q શરતી R આ પ્રમાણે પ્રથમ બે આધાર વિધાન છે. અને ફલિત વિધાનની અંદરમાં P શરતી R. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં બધા શરતીકારક છે તો એ મુદ્દો યાદ રાખી લેવાનો. બીજા નંબરની અંદરમાં અહીંયા મૂકવામાં આવેલા Q ભાઈ અને અહીંયા મૂકવામાં આવેલા Q ભાઈ પ્રથમનું ઉતરાંક એ બીજા આધાર વિધાનનું પૂર્વાંક બને છે. પ્રથમ આધાર વિધાનનું ઉતરાંક એ બીજા આધાર વિધાનનું પૂર્વાંક બને છે. આ બંનેને કાઢી નાખવાના છે અને ફલિત વિધાનની અંદરમાં અહીંથી પૂર્વાંકને પૂર્વાંક તરીકે લેવાનું છે અને આ ઉતરાંકને ઉતરાંક તરીકે લેવાનું છે. આ પ્રમાણે તમે યાદ રાખશો એટલે કથન યાદ રહી જશે, પછી એનું સમર્થન યાદ રહી જશે, રૂપ યાદ રહી જશે અને તમારા માટે આ મુદ્દો યાદ રાખવો સરળ બની જશે. એટલે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આને આપણે યાદ રાખવાનું છે. હવે બીજા મુદ્દાના સંદર્ભમાં આવીએ તો બીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સમર્થન. સમર્થનમાં એમ જણાવે છે કે P શરતી Q સત્ય, Q શરતી R સત્ય. હવે આ બંને આધાર વિધાન સત્ય તો આમાંથી નિષ્પન્ન થતું P શરતી R કદી પણ અસત્ય હોઈ શકે નહીં. એટલે હંમેશાને માટે એ સત્ય જ હોય. તો સત્ય કેમ હોય આપણે જોતા જઈએ. જેમ કે દાખલા તરીકે આને સત્ય બનાવવું હોય તો અહીંયા બંને જગ્યાએ T મૂકવા પડે. આને સત્ય બનાવવું હોય તો અહીંયા બંને જગ્યાએ T મૂકવા પડે. આને ફલિત વિધાન હવે અહીંયા જોતા જઈએ P સત્ય તો આ સત્ય બની ગયું, R સત્ય તો R સત્ય બની ગયું. તેથી આ અહીંયા ફલિત વિધાન P શરતી R સત્ય જ બને. એ કોઈ દિવસ અસત્ય બની શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો આખી વાત બોલી જાઓ. એમ કે છે P શરતી Q સત્ય, Q શરતી R સત્ય તો તેમાંથી નિષ્પન્ન થતું P શરતી R એ શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે સત્ય જ હોય, કદી પણ અસત્ય હોઈ શકે નહીં. હવે કેમ ના હોય તો અહીંયા આપણે આનું મૂલ્ય સત્ય, આનું મૂલ્ય સત્ય, આનું મૂલ્ય સત્ય. હવે આનું મૂલ્ય સત્ય સાબિત કરવું હોય તો અહીંયા બે જગ્યાએ સત્ય આપીએ તો વાંધો આવે નહીં. એ જ રીતે અહીંયા બંને જગ્યાએ સત્ય આપીએ તો વાંધો આવે નહીં. હવે આ P છે, P નું મૂલ્ય સત્ય તો અહીં સત્ય આપ્યું એટલે સત્ય મૂકીએ. R નું મૂલ્ય સત્ય આપ્યું એટલે સત્ય આપીએ. અહીંયા બંને જગ્યાએ સત્ય આપ્યું તો આ ફલિત વિધાન પણ સત્ય જ બને. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલમાં આવી ગયો છે કે આ કોઈ દિવસ અસત્ય હોય નહીં અને સત્ય જ હોય. એની પાછળનું શરતીના સત્યતા મૂલ્યના નિયમની વાત એટલે કે T બરાબર T જ જવાબ આવે છે. આ શરતીના સત્યતા કોઠાની શક્યતાને આ નિયમની અંદરમાં લઈ અને આપણે આ HS નો નિયમ બનેલો છે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આના ત્રીજા મુદ્દાના સંદર્ભમાં રૂપમાં આવીએ. હવે રૂપમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા અક્ષર નાના થઈ ગયા છે. P શરતી Q, Q શરતી R, તેથી P શરતી R. વિદ્યાર્થી મિત્રો, P, Q અને R અહીંયા કથન અને સમર્થનમાં બધી જગ્યાએ આપણે કેપિટલ લખ્યા છે. બોર્ડની પરીક્ષામાં કથન અને સમર્થન 2 ગુણનું
પૂછાય તો આપણે કેપિટલ અક્ષર જ લખવાના છે, ત્યાં નાના અક્ષર દર્શાવવાના નથી. જો નાના અક્ષર દર્શાવ્યા તો ચોકડી મારીને 0 ગુણ આપી શકશે મૂલ્યાંકનકાર, એટલે ધ્યાનમાં રાખવાનું. રૂપની અંદરમાં નાના જ અક્ષર દર્શાવવાના છે, જેમ અહીંયા દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં બીજી પણ એક વાત કહી દઉં. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત અંગ્રેજી ભાષા લખવાની એક તમને કુટેવ હશે, અને એ કુટેવના કુટેવ એટલે તમે અંગ્રેજી ભાષા લખો છો એ સરળતાથી પ્રમાણે લખો છો કર્સિવ રાઇટની અંદરમાં, ત્રીજી અને ચોથી એબીસીડી ની અંદરમાં, અને જેને લીધે આ આર અહીંયા આપેલો છે, આ આર ને વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે દર્શાવશો. મહેરબાની કરીને રૂપ દર્શાવવાનું હોય, આ પ્રમાણેનો સત્યતા કોઠો દર્શાવવાનો હોય તો આ પ્રમાણે કદી પણ આર દર્શાવશો નહીં. કારણ કે કેટલાક શિક્ષકો એમ કહે છે કે આ ચોથી એબીસીડી નો આર છે અને ચોથી એબીસીડી નો રિયલમાં આર છે, એટલા માટે તે વિદ્યાર્થી મિત્રો આ તમને જ્યારે 99 ગુણ પ્રાપ્ત થાય, 100 ગુણ પ્રાપ્ત થાય ત્યારે આવી નાની નાની ભૂલ ધ્યાનમાં લેવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણા જ્યારે 90 ઉપરના ગુણ જાય, 90 ઉપરના આપણે ગુણ મેળવવા છે તો આની અંદરમાં ટેક્સ્ટમાં આપેલી વાતના સંદર્ભમાં જવાબ આપણો એના જેવો ચોકસાઈ વાળો હોવો જોઈએ, એવી અપેક્ષા મૂલ્યાંકનકાર, મોડરેટર અને કોઓર્ડિનેટર રાખે છે. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે, આ ભૂલ કરવાની નથી. આવો આ તમને ટેવ હશે, પણ ટેવ હોય છતાં પણ આપણે જ્યારે લખીએ ત્યારે એકવાર સ્થિર થઈ અને જોઈ લેવાનું કે મેં પહેલી એબીસીડી નો એટલે બીજી એબીસીડી નો આર લખ્યો છે ને, ચોથી નો નથી લખ્યો ને, ધ્યાન રાખજો. હવે આગળની વાત આ રૂપની વાત થઈ. પછી દલીલના રૂપનો સત્યતા કોઠો. હવે આમાં આપણે જોઈએ તો પી, ક્યુ અને આર. પી, ક્યુ, આર એવા 3 વિધાન પરિવર્તે આવ્યા, એટલે હરોળની અંદરમાં 8 આવશે. વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટની અંદરમાં આ ક્રમ આપેલા નથી, અહીંયા નીચેના પણ ક્રમ આપેલા નથી, પણ મેં ક્રમ આપ્યા છે. શા માટે ક્રમ આપ્યા છે? કે આ વાત સમજવા માટે આપણને સરળ પડે, તેમજ આપણે બોર્ડની પરીક્ષાની અંદરમાં કદાચ આ કોઠો લખવાનો થાય તો આપણી રીતે ક્ષતિ ના થાય, ભૂલ ના થાય. આ જવાબ આપણે જે લખીએ એમાં ટી નું એફ ના થાય, એફ નું ટી ના થાય, એટલા માટે થઈને અહીંયા ક્રમ દર્શાવ્યા છે. નીચે પણ ક્રમની વિગત દર્શાવી છે. આપણે પણ દર્શાવવું, આટલું લખવામાં બી વાર નહીં લાગે, કારણ કે આપણને આગલા દાખલા ગણવામાં, દલીલ ગણવામાં એની પ્રેક્ટિસ થયેલી છે, અને આમ કરશો તો તમે તમારો જવાબ પણ સરળતાથી લખી શકશો. વિદ્યાર્થી મિત્રો આમાં 8 હરોળ આવશે. પ્રથમ પી માટે 4 ટી, 4 1, ક્યુ માટે 2 વખત ટી, 2 વખત 1, પાછા 2 વખત ટી, 2 વખત 1, અને આર માટે ટીએફ ટીએફ આ ક્રમની અંદરમાં આપણે આપીએ છીએ. હવે પ્રથમ આધાર વિધાન પી શરતી ક્યુ એટલે 1 અને 2, અને શરતીના નિયમ પ્રમાણે આ સત્યતા મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ સત્ય એવી 2 શક્યતાએ પ્રાપ્ત થઈ, એટલે અહીંયા એફ આવ્યું, બાકી બધામાં પી. એ જ રીતે બીજા આધાર વિધાન તરીકે ક્યુ શરતી આર. તો વિદ્યાર્થી મિત્રો 2 અને 3 અને શરતીના સત્યતા મૂલ્યના નિયમને આધારે માત્ર આની અંદરમાં હરોળ નંબર 2 અને હરોળ નંબર 6 ની અંદરમાં એફ આવે છે, બાકી બધી જગ્યાએ ટી આવે છે. આને એક એક વર્ણન કરતો નથી, કારણ કે આના વિશે તમે જાણો છો, પરિચિત છો. હવે આપણું ફલિત વિધાન છે પી શરતી આર. એ 1 અને 3 અને શરતીના સત્યતા મૂલ્યના નિયમથી આ જવાબ પ્રાપ્ત થાય છે. આની અંદરમાં હરોળ નંબર 2 અને હરોળ નંબર 4 માં એફ આવે છે, બાકી બધામાં ટીપી આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જેના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય એવી શક્યતાઓ આપણે ગોતવાની છે. તો આપણે જોઈએ તો હરોળ નંબર 1 માં આવી આ બંને આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય. એ સત્ય છે 3 એ 3, એટલા માટે મેં સ્ટાર દર્શાવેલા છે. અહીંયા પણ આપણે ટીકની નિશાની કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો નીચે આવીએ, અહીંયા ટી છે, અહીંયા 1 છે, એટલે હરોળ નંબર 2 ચાલશે નહીં. હરોળ નંબર 3 માં અહીંયા આ સત્ય છે, એટલે એ પણ ચાલશે નહીં. હરોળ નંબર 4 માં આવીએ તો અહીંયા અસત્ય છે, એટલે એ
એ પણ હરોળ નંબર આપણને ચાલશે નહીં. હરોળ નંબર 5 માં આવીએ. આધાર વિધાન આ સત્ય, આ બીજો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય બન્યું. એટલે હરોળ નંબર 5 આપણા માટે ચાલશે. હવે હરોળ નંબર 6 માં આવીએ. પ્રથમ આધાર વિધાન સત્ય, બીજું અસત્ય, એટલે એ પણ હરોળ ચાલશે નહીં. હવે એની નીચે આવે 7મી હરોળમાં. તો અહીંયા આધાર વિધાન સત્ય, બીજો આધાર વિધાન સત્ય, ફલિત વિધાન પણ સત્ય, એટલે હરોળ નંબર 7 આપણને લાગુ પડે છે. હવે એ જ રીતે આપણે આગળ વધીએ 8મી હરોળમાં. તો પ્રથમ આધાર વિધાન સત્ય, બીજો આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય, એટલે હરોળ નંબર 8 પણ આપણને લાગુ પડે છે. એટલે 1 5 7 8 આ બધામાં બંને આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. એટલે હવે આપણે આગળના મુદ્દામાં આવીએ. તો આગળનો આપણો મુદ્દો છે દલીલના રૂપનું પ્રામાણ્ય. વિદ્યાર્થી મિત્રો, કદાચ એવું બની શકે કે આ નિયમ આપણો આખો 5 ગુણમાં પૂછાય તો આપણે બધા મુદ્દાને આવરી લઈ અને આ પ્રમાણે જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ કોઠો છે આપણે નીચેના ભાગમાં લખવાનો છે, પણ થોડીક જગ્યાની બોર્ડની અગવડતાને લીધે મેં આ પ્રમાણે કોઠો અહીં બાજુમાં દર્શાવ્યો છે અને દલીલના રૂપનું પ્રામાણ્ય અહીંયા મેં આ પ્રમાણે દર્શાવેલું છે. આ કોઠો અહીંયા આવી. હવે દલીલના રૂપનું પ્રામાણ્યનો નિર્ણય આપણે કરવાનો છે. તો આપણે જોઈએ તો ઉપરના સત્યતા કોઠાની બધી હરોળ આપણે જોતા એમાં હરોળ નંબર 1 5 7 અને 8 જે આપણે ટીક કર્યા છે, 1 5 7 અને 8 માં શું બને છે? આધાર વિધાન સત્ય અને એની સાથે ફલિત વિધાન પણ સત્ય. અને જેનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય હોય તેવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ સત્યતા કોઠામાં જોવા મળતું નથી. તેથી સોપાધિક વિધાનને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દલીલના રૂપનું પ્રામાણ્ય થયું. હવે એની છેલ્લી બાબત સંક્ષેપ. તો સંક્ષેપની અંદરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પૂછાય છે બોર્ડની પરીક્ષામાં કે સોપાધિક વિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? તો આપણે HS લખવાનું છે. H અને S બંને કેપિટલ અક્ષરમાં લખવાના છે. જો પૂરો સ્પેલિંગ આવડે તો આ પ્રમાણે HYPOTHEPICL હાઇપોથેટિકલ સિલોજિઝમ SYLLOGISM એ પ્રમાણેનું સ્પેલિંગ લખીને પણ તમે દર્શાવી શકો. પણ સ્પેલિંગ ના આવડે તો ચિંતા કરવાની જરૂર નથી, ટૂંકમાં લખી નાખવાનું. સોપાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં HS નો નિયમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ નિયમના સંદર્ભની અંદરમાં આપણે જોઈએ તો આપણે કુલ આ મુદ્દાના સંદર્ભમાં 6 વિગત ઊંડાણથી ભણી ચૂકેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના ઉપર આધારિત જે અનુમાનના આપણે નિયમો ભણીએ છીએ એના પર આધારિત આપણે ખાલી જગ્યાવાળી બોર્ડની પરીક્ષામાં 2 ગુણની દલીલો પૂછાય છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને કીધું, ફરી પાછું તમને યાદ દેવડાવી દઉં. આ ખાલી જગ્યા પૂરવાની છે, એની સાથે એની બાજુના ભાગની અંદરમાં આ રૂપ આપણું જે છે એ રૂપ આખું દર્શાવવાનું છે, એ ભૂલવાનું નથી. જો આ રૂપ બાજુમાં નહીં દર્શાવો તો આ ખાલી જગ્યા પૂરશો તો આ ખાલી જગ્યાનો 1 ગુણ મળશે, પણ આ રૂપને દર્શાવ્યું હોય તો એનો 1 ગુણ મળવા પાત્ર થશે નહીં. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા જઈએ A શરતી B ખાલી જગ્યા, તેથી A શરતી C. હવે આ રૂપને આપણે જોતા જઈએ અને બાજુમાં આપણે આપણી અનુકૂળતા પ્રમાણે ત્યાં એક રૂપ લખી લઈ કે જેથી કરીને આપણને આ વાત સમજવા માટે સરળતા રહે. P શરતી Q, Q શરતી R, તેથી P શરતી R.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી સમજવા માટે પહેલા આને આપણે p મૂકી દઈએ, આને આપણે q મૂકી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું આવે? પાછું q આવે. અહીંયા શું આવે? r આવે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા p અને r આ થઈ ગયું p અને r. હવે અહીંયા આપણે q દર્શાવવાનું. q અહીંયા શું છે? b, એટલે આપણે દર્શાવી દઈએ b. હવે અહીંયા r દર્શાવો તો r શું છે? c, એટલે આપણે c દર્શાવી દઈએ. બધામાં કારક શરતી જ આવે એટલે આપણે શરતી મૂકી દઈએ. આની ખાલી જગ્યા પૂરાઈ ગઈ. b શરતી c. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે શરૂઆતમાં આપણે સમજણ ન પડે તો બાજુના ભાગની અંદરમાં રૂપ દર્શાવવાનું. રૂપ દર્શાવીને આ પ્રમાણે કરતા જશો એટલે ખાલી જગ્યા સમજાઈ જશે અને આવડી જશે. હવે અહીંયા બીજી થોડીક દલીલ એના કરતા મોટી મૂકી. આ આખી રકમને p ગણવાની છે વિદ્યાર્થી મિત્રો, આને q ગણવાનું છે. આ પણ q છે, આ r છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવે? અહીંયા p આવે શરતી અને એની સાથે r આવે. તો p શું છે? a સમુચય b. પછી શરતી કારક આવે અને r શું છે? e, એટલે આપણે લખીએ e. આ થઈ ગયો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો. હવે એનાથી આગળ થોડીક જુદી દલીલ આપી છે. આ રકમને આપણે વિદ્યાર્થી મિત્રો p ગણીએ, આને આપણે q ગણીએ. ફરી પાછા અહીં જે જવાબ આવશે q, અહીંયા r આવશે અને ફરી પાછો અહીંયા આ p આવશે, અહીંયા r આવે. હવે અહીંયા q એટલે r શરતી s, r દ્વિશરતી s આવશે, પછી શરતી કારક આવશે. હવે અહીંયા r આવે તો r શું છે? વિશેષ p, એટલે આપણે મૂકીએ વિશેષ p. વિદ્યાર્થી મિત્રો આ પૂરાયેલી ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ ઉપર જ ખાલી જગ્યા છે, પણ આપણે આ રૂપના માળખા પ્રમાણે અહીં શું આવે છે? p, અહીં શું આવે? q. હવે અહીંયા શું આવે? આ q, અહીંયા r. હવે અહીંયા આની અંદરમાં આપણે જોઈએ તો આ બને p અને આ બને r. હવે નિષેધ r અહીંયા આવશે અને શરતીકારક આવે છે. હવે આ અહીંયા બીજું શું છે? અહીંયા q આવે છે એટલે નિષેધ m, તો આનો બીજો ભાગ આવે નિષેધ m. એટલે આ પ્રમાણે બની ગયું નિષેધ r શરતી નિષેધ m. આનો જવાબ બની ગયો. વિદ્યાર્થી મિત્રો આના કરતા થોડી મોટી દલીલ અહીંયા મૂકી છે. આ આખી રકમને p ગણીએ, આ આખી રકમને q ગણીએ. હવે અહીંયા આવશે જવાબ એ q, અહીંયા આવશે r, અહીંયા આવશે p, અહીંયા આવશે r. હવે q એટલે એક શરતી y, પછી શરતી કારક આવશે. હવે r અહીંયા છે એટલે p દ્વિશરતી a. આ રકમ થઈ ગઈ. આનો જવાબ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં આવી દલીલ પૂછાય તો ચિંતા કરવાની નથી. આપણે એવું કરવાનું કે આવી ખાલી જગ્યા જ્યારે પૂછાય તો આપણે એ ખાલી જગ્યાનો સ્પષ્ટ અને ચોખ્ખો જવાબ દર્શાવવા માટે આપણા જવાબવાહીના પાછળના ભાગની અંદરમાં 8 રૂપ એ દર્શાવી દેવાના. અને એ 8 રૂપ દર્શાવ્યા પછી આવી જે ખાલી જગ્યા વાળી દલીલ પૂછાયેલી હોય એની સાથે તમે જોતા જશો તો તમને તરત દેખાઈ જશે કે આમાં એમપી ના રૂપને આધારે, એમટી ના રૂપને આધારે કે એચએસ ના રૂપને આધારે ખાલી જગ્યાનો જવાબ આવે એ તરત તમને દેખાઈ જશે અને તમે સડસડાટેનો જવાબ લખી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ તાળો મેળવવા માટે અને આપણો ખોટો જવાબ ના પડે એટલા માટેની એક ટેકનિક છે, એક એની પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેની વાત થઈ. હવે આની અંદરમાં ફરી પાછું હું ખાલી જગ્યા કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો, અને આપણે એનો જવાબ લખવાનો છે. તમારા લેસનના ચોપડાની અંદરમાં રેગ્યુલર રીતે આ પ્રમાણે આપણે ખાલી જગ્યા વાળી આટલી દલીલ આપણા લેસનના ચોપડાની અંદરમાં રોજે રોજ લખતા જવાનું છે કે જેથી કરીને આપણને પ્રેક્ટિસ થઈ જાય અને જ્યારે પણ આ લોકડાઉન પૂરું થાય
અને સ્કૂલ વ્યવસ્થિત રીતે ચાલુ થાય ત્યારે તમારો આ લેસનનો ચોપડો વિદ્યાર્થી મિત્રો લેતા આવજો. આમાં કોઈ જગ્યાએ કઈ મુશ્કેલી મૂંઝવણ હોય તો પણ તમે ટેલિફોનથી અથવા વોટ્સએપના માધ્યમથી તમે એ વિગત અમને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો ઘણા દિન થશે કે આ સાહેબ શું પ્રેક્ટિસ કરાવે છે, પણ આ પ્રેક્ટિસ એટલા માટે જરૂરી છે કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલી આગળના ભાગની અંદરમાં દલીલનો જવાબ ગોતવો તમારા માટે સાવ સહેલો બને છે. ચાલો અહીંયા આપણે આ વિડિયો લેક્ચર પૂરો કરીએ છીએ. ચોથો આભાર, ધન્યવાદ. ફરી પાછા આપણે ભાગ નંબર 5 ની અંદરમાં મળશું.